79માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ આયોજિત આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર જોશી, અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમર, અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર, પોરબંદરના જિલ્લા પ્રભારી શ્રી પ્રદીપભાઈ ખીમાણી, પોરબંદરના પ્રભારી સચિવ શ્રી રણજીત કુમાર, ઉપસ્થિત સર્વ અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, આમંત્રિત સર્વે મહાનુભાવ, સૌને મારા નમસ્કાર. આજે સન્માનિત થયેલા પોરબંદરના સમાજ શ્રેષ્ઠીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સુદામાપુરીના આંગણે 79માં સ્વાતંત્ર્ય દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના અવસરે ઉપસ્થિત સૌ પોરબંદરવાસીઓને સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દેશની આઝાદીમાં જેનું અમૂલ્ય યોગદાન રહ્યું છે એવા પોરબંદરના પનોતા પુત્ર મહાત્મા ગાંધીજીને વંદન કરું છું. પોરબંદરના ક્રાંતિકારી શ્રી છગન ખોરાજ વર્મા તથા સુભાષચંદ્ર બોઝના સાથી રહેલા લક્ષ્મીદાસ દાણીની પણ સ્મરણ વંદના કરું છું. પોરબંદરનું નામ પડતા દુનિયાને એક નવી ક્રાંતિ, અહિંસાની ક્રાંતિની ભેટ આપનાર મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મભૂમિ તરીકેની છબી નજર સમક્ષ ઉપસી આવે. કૃષ્ણ મોહનથી ગાંધી મોહન સુધીની સફરના સાક્ષી પોરબંદરે આજે પણ વેદકાલીન વિરાસતને જીવંત રાખી છે. અહીં ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈનું સાંદીપની ગુરુકુલ, ઉદ્યોગકાર, દાનવીર અને કન્યા કેળવણીના પુરસ્કૃત નાનજી કાલિદાસ મહેતા દ્વારા સ્થાપિત આર્ય કન્યા ગુરુકુલ, ભારત મંદિર, બાપુની જન્મસ્થળી કીર્તિ મંદિર, સુદામા મંદિર, તારા મંદિર તેમજ શ્રી રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદ સ્મૃતિ મંદિર એની સાક્ષી પૂરે છે. સ્વામી વિવેકાનંદે પણ શિકાગો ધર્મ પરિષદમાં જતા પહેલા પોરબંદરની આ ભૂમિ પરથી સાંસ્કૃતિક ભાવનાની દ્રઢતા કરી હતી. મહાત્મા ગાંધીનું આફ્રિકામાં આંદોલન હોય, વિદેશની ધરતી પરની છગનખોરજની લડત હોય કે અહીંનો પ્રખ્યાત મણિયારો મહેરરાસ, પોરબંદર હંમેશા શૌર્ય, સાહસ અને ખમીરના દર્શન કરાવ્યા છે. દેવકરણ નાનજી પરિવાર દ્વારા દેવકરણ નાનજી બેન્કિંગ કંપનીની સ્થાપના, ઐતિહાસિક ક્રિકેટ કોચિંગ એકેડેમી, ધ દિલીપ સ્કૂલ ઓફ ક્રિકેટની સ્પોર્ટ્સ ક્ષેત્રે અગ્રેસરતા જેવી પહેલરૂપ વિવિધતાઓ સાથે આ આધુનિક નગરીની સ્થાપના ને 1036 વર્ષ હમણાં જ પૂરા થયા છે. દરિયો, ઘેડ અને પ્રકૃતિ પર બરડા ડુંગરની પ્રકૃતિ શોભાયમાન સુદામા નગરીનું સાંભળતા જ આપણી આંખ સામે સુદામા અને તેમના સખા ભગવાન કૃષ્ણની મૈત્રી, માધવ રૂકમણીની વિવાહ સ્થળ માધવપુરી તરી આવે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી માધવપુરમાં દેવી રૂકમણી અને ભગવાન શ્રી કૃષ્ણના વિવાહની સ્મૃતિમાં પરંપરાગત રીતે યોજાતા લોકમેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળા તરીકે ઉજવવામાં આવે છે. દેવી રૂકમણી સાથે ભગવાન શ્રી કૃષ્ણનો મિલાપ પશ્ચિમ અને ઉત્તર પૂર્વના રાજ્યોને જોડવાનો અનેરો પ્રસંગ વડાપ્રધાનશ્રીની એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરે છે. આજે 79માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ 1947થી 15મી ઓગસ્ટને પણ યાદ કરવી પડે. આપણે દેશ અંગ્રેજીની હકુમત મુક્ત થયો
પરંતુ દેશના ભાગલા થાય. દેશના એ ભાગલા ભારતના ઇતિહાસમાં ક્યારેય ન ભૂલી શકાય તેવી ઘટના છે. એ સમયના કપરા સંઘર્ષથી અત્યારની અને આવનારી પેઢી માહિતગાર રહે તે માટે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશભરમાં 14 ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવાય છે. આ ઉજવણી લોકોમાં વૈમનસ્ય અને દુર્ભાવના દૂર કરવા માટેની પ્રેરણા આપશે, સાથે જ એકતા, સામાજિક સદભાવ અને માનવીય સંવેદનાને પણ મજબૂત કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પર્વોને લોક ભાગીદારીથી લોકો વચ્ચે, લોકો સાથે, લોક ઉમંગે ઉજવવાની નવતર પરંપરા ઊભી કરી છે. પોરબંદરમાં 2006માં ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના 19 વર્ષ પછી પહેલીવાર આવી ભવ્ય ઉજવણીનું યજમાન બન્યું છે. 15 ઓગસ્ટ હોય કે 26 જાન્યુઆરી, રાષ્ટ્રીય પર્વની બીબા ઢાળ અને સરકારી ઉજવણીને અસરકારી બનાવીને વિકાસ ઉત્સવ તરીકે મનાવવાની મોદી સાહેબે પ્રેરણા આપી છે. વડાપ્રધાનશ્રીએ હંમેશા વિકાસના કામોમાં લોકોને જોડીને રાષ્ટ્રહિતને જ કેન્દ્ર સ્થાને રાખ્યું છે. પોરબંદરના પનોતા પુત્ર મહાત્મા ગાંધી તો સત્ય અને સ્વચ્છતાના હંમેશા આગ્રહી હતા. તેમના આ વિચારને મોદી સાહેબે આગળ ધપાવ્યો છે. સ્વતંત્રતાના આ 79માં પર્વ અવસરે જન જનમાં રાષ્ટ્ર ચેતના જગાવવા અને સ્વચ્છતા, સફાઈ માટે સૌમાં સ્વયંભૂ જાગૃતિ લાવવા હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન પણ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી રાષ્ટ્રીય ભક્તિમય વાતાવરણમાં લોક ભાગીદારીથી ઉજવાયું છે. આપણે ગુજરાતમાં સૌના સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી એમના જ દર્શાવેલા વિકાસ માર્ગે આગળ વધ્યા છે. પોરબંદર માટે 2025નું વર્ષ ખૂબ ગૌરવશાળી રહ્યું છે. પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે અને 79માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી પણ આ જિલ્લામાં થઈ રહી છે. રાષ્ટ્રીય પર્વ કે જિલ્લામાં ઉજવાય તે વિકાસ પર્વ બને એવો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ આપણે આગળ ધપાવ્યો છે. પોરબંદર જિલ્લામાં પણ આ સ્વતંત્રતા પર્વને વિકાસ પર્વ બનાવ્યું છે. આજે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ એક જ દિવસમાં રૂપિયા 174 કરોડથી વધુના કામોની વિકાસ ભેટ આ શહેર અને જિલ્લાને આપી છે. આવા વિકાસ કામોના ખાતમુહૂર્ત, ભૂમિપૂજન તથા લોકાર્પણથી આપણે વિકાસની આગેકૂચ જારી રાખી છે. મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિ મંદિર આજે વૈશ્વિક પ્રવાસનનું ધામ બન્યું છે. જિલ્લામાં પ્રવાસનને વધુ વેગ મળે તે માટે પોરબંદર પાસેના કલ્લી રિચાર્ડ જળાશય મોકાસર સાગરને પ્રવાસન સ્થળ તરીકે રૂપિયા 200 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, ચોપાટીથી કીર્તિ મંદિર સુધી ગાંધીજી કોરિડોર વિકસાવવા રૂપિયા 50 કરોડના ખર્ચે માસ્ટર પ્લાન બનાવ્યો છે. આ ઉપરાંત વિસાવાડા, મૂળ દ્વારકાથી લઈને મિયાણી સુધી બીચ ફ્રન્ટ વિકસાવવાનું પણ રાજ્ય સરકારનું આયોજન છે. મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને ઐતિહાસિક નગરી પોરબંદરના સર્વાંગી વિકાસથી વડાપ્રધાનશ્રીનો વિકાસ બી વિરાસતીનો મંત્ર સાકાર થયો છે. પોરબંદરને વિવિધ વિકાસના કામો અને યોજના માટે છેલ્લા 1 વર્ષમાં 663 કરોડ રૂપિયા આપ્યા છે. પોરબંદરના ઔદ્યોગિક, શિક્ષણ, આરોગ્ય અને પરિવાર ક્ષેત્રે નવી ક્રાંતિ લાવવા રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં વિશેષ જોગવાઈઓ કરી છે. આ જિલ્લાને પ્રવાસન અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસાવવા પોરબંદરના એરપોર્ટને રનવેની લંબાઈ વધારવા રૂપિયા 45 કરોડની જોગવાઈ પણ કરી છે. ગેડ વિસ્તારમાં પૂર અને ખારાશની સમસ્યા કાયમની નિવારણ માટે 1500 કરોડથી વધુની રકમના કામો હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેનો પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાને લાભ મળવાનો છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આ વિસ્તારને ડબલ એન્જિન સરકારના અનેક લાભો મળ્યા છે. પોરબંદરના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના આ સંસદીય મત વિસ્તારમાં ઔદ્યોગિક અને રોજગારલક્ષી વિકાસને આગવી દિશા પણ મળી છે. તેમના પ્રયાસોથી રેલવે મંત્રાલયે રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનનો માટે અતિ આધુનિક ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપોના નિર્માણને પણ મંજૂરી આપી છે. મોદી 3.0 સરકારના નિર્ણયથી
પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગ અને રોજગારી સર્જનને વેગ મળશે અને વંદે ભારત સહિત અન્ય ટ્રેનો માટેની જાળવણી સુવિધાઓના વિકાસની વિશાળ રાષ્ટ્રીય યોજનાનો એક ભાગ બનશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં દેશની આઝાદીની શતાબ્દી સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો કોલ આપ્યો છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત 2047ની આપણે અગ્રેસર રહેવું છે. સ્વતંત્રતાનું આ 79મું પર્વ એ માટે સંકલ્પબદ્ધ થવાની નવી ચેતના જગાવનારું બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.